ખમા બોલ ભાઈ ખમા. પણ કઈ માતાની? એટલે મહીસાગરની કોઈ ધજા બાકી છે? બાકી છે? બાકી છે? તો અમને જે પેલો પોરીઓ ધૂંધો દે ધજા માટે ધૂંધો દે મહીસાગરની ધજા એક આપી દેજો. એ માતા એની બોલી હતી આપી બાકી છે. અલે એ માનો વધાઈ લો લે તાલીઓના ગરગડાથી વધાઈ લો. એ માતા એ પોરીઓ છે ભાઈ મારું ભલું થાય ગઈડા મહીસાગરની ધજા થી બાકી ભૂલ થઈ ગઈ. કો ભૂલ થઈ ગઈ. કેવી ભૂલ? આ બાજુ બેજમ બેટા બેજમ મારા દીકરા મને આ તો હું એક ખુરશી પર બેઠો ને એક બે મોટિયાનો ને એક ગઈડો આમ ત્રણ ચાર મોટિયાની એક આબરૂના કારણમાં બધું સહન કરું બાપા. એક અમારા પાટણ કલેજની અંદર રેવાવાળો અમારો સુનીલનો મામો પહેલા આ એમના પ્રેમના ખાतिर ભાઈ એટલે આ બધા ખરી ઘડી ગયો. હવે આપણા પટણીઓને અંદર સખત કેમ આવી એ વાત કરવી છે. જો પાછળ દીકરીઓ બેજન બેટા વિપટ પડી હતી દરિયાની મારી પણ ટોકો પાડી તન તું ભેરી થઈ જીતી એમ છેલ્લું મારું માથું લઈને તું તારા હજી તારું કહેલું ડુંગર તો ઘણો દૂર છે માં. અને જે વખતે ઝઘડુતા વાણીઓ બીજાને પરમ તરવાર લઈ અને તે વખતે ઘોડું કાપવા જાય ને તેથી મારી રાજા વીર પરમારની દેવી પોતાના ઝઘડુતા વાણીઓનું બાવડું પકડી લે. મારા ઝઘડુસા તારું માથું ન લેવાય મારા બાપ. આમ તારું માથું લવ ને તો ચોહડ જોગણીઓ મને દેવ મંડળ નો ન લે. ઝઘડુસા બોલે કે દેવી હવે જીવું તો કોને હાથું જીવું? મારી દીકરીઓ મરી, મારો દીકરો મર્યો, મારી વારિયા મરી અને મને એકલા જીવાડીને શું કર્યું? અને તે વખતે ઝઘડુસા વાણિયા મારી રાજા વીર વિક્રમની હર્ષિતી બોલી હતી. તમારા રાજા વીર વિક્રમ જેવી એને ભક્તિ કરીને એના શરીરની માલિકા હું હર્ષિતી પ્રીત હતી એમ ઝઘડુસા વાણિયા હવે હતા તારી જે પહેલી દીકરીનું ભોળું કાપ્યું ને એ ભોળું લઈને ધડને જોન તાપલીમાં જો ધડને માથું જોન તાપલી મારને મળું હજવર કરી અને તારું પરિવાર તને પાછું ન આલું ને તો હું તો ઝઘડુસા વાણિયા આમ તો કોઈના ડુંગરા વાળી હર્ષિતી ભવાની હતી પણ ઝઘડુસા વાણિયા તારું ગીત આવે ને એ વખતે ઝઘડુસા વાણિયા હું દરિયાની શિકોતર થઈ ગયો.
હાથ 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 સુને આમાં હાથ લઈ જાય બાબા. પાંચ જણા પાંચ ઉભા થો. 5 જણા ઉભા થો. 5 જણા ઉભા થઈને હાથ લઈ જાય. હરી જા બાબા. આ ઘમા બોલ. હરી જા બાબા. હાથ 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 લઈ જા મંદિર લઈ જા. જય માતાજી.